આજ રોજ ગુજરાત રાજ્યના મૃદલ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના ધોળકા વિધાનસભા બક્ષીપંચ મોરચા દ્વારા સુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં બક્ષીપંચ મોરચા જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ ઠાકોર, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, શહેર પ્રમુખ સુનિલભાઈ પટેલ, સદસ્ય ઠાકોર લક્ષ્મીબેન, જિલ્લા સદસ્ય દિવેશભાઈ પટેલ, કનુભાઈ પરમાર, રણજીતસિંહ ચાવડા, સંજયભાઈ પટેલ, મુકેશભાઈ ઠક્કર, સાગરભાઈ રબારી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। તો જિલ્લા ડેલિગેટ દેવશભાઈ પટેલ તરફથી વૃદ્ધોને પ્રવાસમાં મોકલવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।